ખરીદી કરવા જાઉં છું તો છે ને ખરીદીમાં શું કરી આવજો તમને બતાવું મસ્ત. અને એની પહેલા એક વસ્તુ બતાવું, મારી ઘરે એક નાના એવા મહેમાન આવ્યા છે. કોણ આવ્યું છે? એબીસીડી ભૂલાઈ ગઈ છે એટલે હવે કઈ બહુ આવડતી ખોટી બધે હવે ઇજ્જત જાય. બોલ બોલ બોલ. તમે કેટલું ભણ્યા? A B C D E F G G મત નીકળે ગાંધીજી. કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા મસ્ત મજાના એક નવા અને ફ્રેશ વ્લોગમાં. તો જો એકદમ રેડી થઈ ગયા છે અને આજે મેં અને મારા કુસુએ બે મેચિંગ કર્યું છે. તો જો કુસુભાઈએ બ્લેક પહેરી લીધું છે. કુસુ બ્લેકની મોજ એને તૈયાર કરી દઈને પછી આમાં જોવું પડે એને હું કેવો લાગુ છું એમ. તો કાંઈ નહીં, હાલો આપણે કાનાને મળી લઈએ. તૈયાર થઈ ગયા છે એ તો. જય શ્રી કૃષ્ણ. તો હવે છે ને આપણે બહુ ઉપર પડી જ ગઈ છે ઓલમોસ્ટ, કેમ કે આપણે ઘર સાફ તો થઈ જાય. ઘર સાફ કર્યા પછી જે આપણે બધું કામ હોય ને મતલબ ધોણ બધી પડદા ના એ બધું થોડું મોડું થઈ ગયું. તો અત્યારે આપણે બનાવવાના છે મસ્ત મજાનું તો ખાલ બનાવી નાખીએ વિચારી. પહેલાં તો શાંતિથી કટક ચલો નાસ્તો કરવા. તો જો અત્યારે 3:30 વાગી ગયા અને મા દીકરો બે ઉઠી ગયા છે. જો અમારી ભીંડીભાઈ જો એક ભીંડીભાઈ જ ઉઠી હોય જેવાય ને ત્યારે, બીજું કોઈ ન ઉઠે. એ ઉઠે ને એટલે અમારે સીધો ચા ઉકળવા મૂકી દેવાનો. એટલે જો અત્યારે ચા બનાવી છે અને અમારા ભાઈ રાહ જોવે છે, મોઢું બગાડીને નેણ બેણ બગાડીને રાહ જોવે છે. ચલો ચા તો મસ્ત નહીં. હાલો ચા પીવા. અને ચા પીને ત્યારે છે ને કુસુભાઈને મારે એકલીને જવાનું છે બહાર. ગામમાં નણંદ હોય ને એટલે નણંદ ભોજાઈ ભેગા થઈને જે નણંદના ભાઈનું જે ખીચું ખાલી કરવામાં મજા આવે ને એ સેમાઈ ન આવે. તો ત્યારે આપણે એક વસ્તુ લેવા જવાની છે. નણંદ ભોજાઈ બે જવાના છે, હું લેવા જવાના છે મને આવીને હમણાં મસ્ત બતાવું લઈને આવું પછી. તો ફટાફટ રેડી થઈ જઈએ અને ચા બા પીને પછી જઈએ. જો હું કહેતી હતી ને હું ખરીદી કરવા જાઉં છું તો છે ને ખરીદીમાં શું કરી આવજો તમને બતાવું મસ્ત. અને એની પહેલાં એક વસ્તુ બતાવું, મારી ઘરે એક નાના એવા મહેમાન આવ્યા છે. કોણ આવ્યું? હાય, આ દાંત તૂટી ગયેલા મહેમાન છે. અમારા ટીશુબેનને કાલથી છે ને ગોળ્યું ચાલુ થાય છે ને વ્રત ચાલુ થાય છે. તો હમણાં 5 દિવસ ટીશુબેન અમારા ઘરે જ જોવા મળશે હે ને. મામાને ઘર વ્રત કરવાનું છે ને, મોજ પડી જાય. હા મોજ પડી જાય કા દેતાલી મોજ. તો જો અત્યારે હું છે ને લેવા ગઈ હતી છે ને આ કંગન, મસ્ત મજાના જો કંગન લઈ આવીશું. મારા હાર છે ને તો પછી કીધું આપણે આવા કંગન લઈ લઈએ એટલે મસ્તનો સેટ થઈ જાય. કેવા છે ટ્વીશુ? મસ્ત. હે મસ્ત, બહુ મસ્ત છે ને. તો સારું ચાલો મસ્ત મજાના કંગન લઈ આવીશું. અને મને બહુ ગમતા હતા કેટલા ટાઈમથી. અને આ છે ને અહીંથી નથી લાવ્યા છે, સુરતથી આપણે મગાવ્યા છે. મસ્તની ડિઝાઇન છે, આપણને બહુ ગમ્યા. એટલે એક ઘરે એક જગ્યાએ આવ્યા હતા ત્યાંથી આપણે લઈ આવ્યા. બહુ મસ્તના છે. અને જો બીજા નાના એવા મહેમાન એક આવ્યા છે. હાય કરતો. તું કુસુભાઈને રમાડવા આવી છો ને? કુસુભાઈ ઘરે નથી. બેસો, ચા લેશો કે શરબત? તો ચા પીવી કે શરબત? કોફી? અરે આ મહેમાન તો ઓઘરા નીકળ્યા. મહેમાનને ચા અને શરબતનું પૂછ્યું તો મહેમાન તો કે કોફી લેવું અમે. સારું હો, હમણાં બનાવી દઉં ને. હો ને, વાંધો નહીં ને. બાય કહી દે બધાને. જો અમારે કુસુભાઈ ભણેશ્રી જો એની માટે મસ્તની પાર્ટી લઈ આવ્યા છે. એની જો લીટા કરવામાં બેસી ગયો છે. એ કુસુને બહુ મજા આવે હો. આમાં હોય દીકો આમાં. અરે વાહ. દર્શન તમને એબીસીડી આવડે? એબીસીડી તો મને આવડે છે પણ કક્કો નહીં આવડે. કક્કો નહીં? મન તો છે ને એબીસીડી ભૂલાઈ ગઈ છે એટલે હવે કઈ બહુ આવડતી એક કામ કર, એબીસીડી બોલતો તું. હું એબીસીડી બોલું ખોટી બધે હવે ઇજ્જત જાય. બોલ વાંધો જેટલી આવડે એટલી. તમે બધા શીખવાડો. એમને તો રહેવા દે બેટા, તાર મામી એકલા બોલશે. ABCDEFGHIJKLMNO. કે ક્યાં ગયો? કે ખાઈ ગઈ કે
જો મારો છોકરો ખીજાય છે, ખીજાવ મને. A B C D E F G H I J K L M O એન ક્યાં ગયો એન? M N O P Q R S Y X Y Z આવડી ગયું. આવડતી જ નથી, મને લાગે તમે ભણ્યા નથી બરાબર. ભણ્યા નથી બરાબર. પણ કાંઈ નહીં, હવે કુસુમ ભણાવવાનું થાય તો પાછું બધું રિપીટ થઈ જાય. મમ્મી તમને એબીસીડી આવડે છે? હે મમ્મી કેટલું ભણ્યા પૂછો તો? મમ્મી તમે કેટલું ભણ્યા? 4 માં 4 વાર ફેલ. એટલે ચોથા ધોરણમાં 4 વાર ફેલ, એટલે ટોટલ તમે 8 ભણ્યા. કઈ નિશાળમાં ભણતા હતા? 8 ભણ્યા મમ્મી. અરે પણ ચોથા ધોરણમાં 4 વાર મમ્મી ભણ્યા તો 4 દુ 8 જ થાય ને. સરકારી. તો એમને ચોથા ધોરણમાં 4 વાર ફેલ, એટલે ચોથું ધોરણ મમ્મીએ 4 વાર કરી દીધું. અરે પાયો પાકો કરેલો ને 8મા ધોરણ કહેવાય. હે મમ્મી? આખી જિંદગી વહી ગઈ પાછી. ચોથામાં 4 વાર હે. અને તે હે કોણ પૂછે? બાબુ કાકા. એટલે કે બીજું ચોથા ચાર હવે ફેલ, તોય જિંદગી વહી ગઈ. તે હું કહું કે આ ચંપલ બોલી એવી ઝડપી તો તમે કેમ સમજી શકો? તો કે સમજવું પડે ને કે બાપી આ જિંદગી વહી ગઈ. જિંદગી વહી ગઈ હવે તો. હું એટલું તો સ્પીડમાં બોલે ને. તો ઈ આપણને સમજાય કે આ સમજાય ગયું. હા, તો બહુ સ્પીડ બોલે, બહુ એટલે બહુ. બહુ સ્પીડમાં બોલે. એ બાપુજી હતા ઈ એવું બોલતા. કોણ? એ પપ્પા, કાકીના પપ્પા. કાકીના પપ્પા. એને પેરનું બધા એમ જ બોલતા. હું કાકીનું નામ ભૂલી ગયો. ચંપા. ચંપા કાકીના પપ્પા. હા, બરાબર. કરશનદાસ. કરસનદાસ. હવે વાર મમ્મીને એબીસીડી કે આપણે કેટલી આવડે છે બરાબર છે એ આપણે જોઈએ અત્યારે બરાબર. ચલો મમ્મી તમને એબીસીડી કેટલી આવડે બોલો તો. A B C D E F G. G માં નીકળે ગાંધીજી, ગાંધીજી એકાદું કેળું, કેળામાં નીકળે નેहरू, નેहरू એકાદી કાકડી, કાકડીમાં નીકળે શાસ્ત્રી, જય જય હિન્દુસ્તાન. આ શાસ્ત્રી એકાદું પાન, જય જય હિન્દુસ્તાન. અરે 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 શું વાત છે મારી. એમને આ તો આખી અલગ જ એબીસીડી હતી મારા સાસુની. અરે આવી એબીસીડી તમે ક્યારેક અમને સંભળાવી હોત તો હું એવું ઘણી વખત કહું તમે આમ ત્યાં નથી. આમ જાય ગયું. એ બબલુ દાંત કાઢે મારો કોકો દાંત કાઢે છો. મારી એબીસીડી બહુ ગમી. હા અરે વાહ બબલુ બેટા વાહ. જો અમારા ભાણી બેન આવ્યા છે અને હારો હારો મારા ભાણુભાઈ આવી ગયા. હે રાજીવભાઈ કેમ છો? મજામાં ને? મામીએ શું બનાવ્યું આજે? વઘારેલી ખીચડી. મામી આવું જ ખવડાવે કા? સાદામાં પતાવી દીધું. મજા આવે ને? મજા તને ટ્વીશું આજ તો બેયને મજા આવે ને એટલે સ્પેશિયલ વઘારેલી ખીચડી બનાવીશ કા આપણે? મજા આવી ગઈ. દર્શન તમને? આપણે ફેવરિટ છે વઘારેલી ખીચડી ને છાસ જામો પડી જાય કા? રીશુબેન તમને? બહુ જ. મમ્મીને નહીં મજા આવે. મજા આવી? મજા આવી ગઈ. ઉજુભાઈ તમને મજા આવી? તીખી લાગી. તીખી લાગી. ચાલો બધા આજે વઘારેલી ખીચડી ખાવા. તો જો અત્યારે વાગી ગયા છે કે લગો મોડો 1 દોઢ કેટલા વાગ્યા હતા? 1:30 વાગી ગયા. અત્યાર સુધી અમે નકરા પાકના પડારા બધાએ કર્યા, ભેગા થયા હોય ને તો બધાએ. અને અત્યારે અમે કરી છે વિડીયોનો એન્ડ. તો આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને વેરી 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 ગુડ નાઇટ.